સુરત શહેરમાં પ્રવર્તેલી તાપી પૂરની સ્થિતિને સંપૂર્ણ રીતે નિયંત્રણમાં લેવા માટે તંત્રે છેલ્લા 48 કલાક દરમિયાન તનતોડ મહેનત કરી હતી અને મંગળવારે બપોર પછી તાપી નદીની જળ સપાટી ઓછી થતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી પણ ઓસરી ગયા હતા। ત્યારે સુરત મહાનગરપાલિકા સહિત તંત્રની કામગીરીની સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક જીરાવાળાએ સરાહના કરી હતી। જો કે અચાનક આટલી માત્રામાં પાણી આવવા અંગે ક્યાંક તંત્રે થાપ ખાયો હોવાનું પણ કોંગ્રેસ પ્રમુખ અશોક જીરાવાળાએ ટેલિફોનિક ચર્ચામાં કહ્યું હતું। અશોકભાઈ, આજે અત્યારે જે સુરતમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેના ઉપર તમે શું લાગે છે કે આ પૂરની પરિસ્થિતિ કઈ રીતે આવી, માનવ સર્જિત છે કે કુદરતી છે? અજયભાઈ, ખાસ કરીને કહેવા જઈએ તો હું એવું માનું છું કે ક્યાંક તંત્રની અનઆવડત ને કોમ્યુનિકેશન ગેપ એને લઈને ફરી વખત સુરત શહેરને આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। કારણ કે ગણપતિ વિસર્જનના દિવસે માત્ર 80,000 ક્યુસેક પાણી છોડી અને શ્રીજીની પ્રતિમાનું તો અપમાન કર્યું છે, પણ એક ધાર્મિક આસ્થાનું પણ અપમાન કર્યું છે। એવું કહી શકાય જો તે દિવસે 1.5 થી 2 લાખ ક્યુસેક પાણી આપણે છોડ્યું હોતે તો આજે કદાચ આ પરિસ્થિતિ નહીં હોતે। પણ કુદરતની મહેરબાની છે કે બહુ એટલું બધું તકલીફમાં નથી, છતાં પણ લોકો એટલા ગભરાયા છે ને લોકોએ એટલું ટેન્શન પાડીને પોતાનો સામાન ઉપર રખાવ્યો છે અને આ 24 કલાક સુરતની જનતા અધ્ધર તાલ જીવ રાખીને જીવી। આજે તો પરિસ્થિતિ કંટ્રોલમાં છે, પણ હજુ પણ વરસાદ ઉપરવા ચાલુ છે અને કદાચ આ પરિસ્થિતિ હજુ 2 દિવસ આવી રીતે લાગે। પણ ક્યાંક ને ક્યાંક તંત્રની ખામી છે જેને લઈને પ્રજાએ સહન કરવું પડે છે, એ વાત ચોક્કસ છે। જે અત્યારે સુરત મહાનગરપાલિકાની કામગીરી હતી, જે અત્યારે તાત્કાલિક સફાઈ ઝુંબેશ કરીને બધી જગ્યાએથી પાણી ઓસાઈ રહ્યા છે, ત્યારે એ કામગીરીને તમે કેવી રીતે લાગે છે? એ કામગીરી માટે હું સરાહના કરીશ, કારણ કે જ્યાં જ્યાં ફ્લડ માટેના જે પંપો ચાલુ કરવામાં આવ્યા હતા જેને લઈને દરવાજા બંધ કર્યા છતાં પણ પાણી બહાર ફેંકીને ગટરનું પાણી પણ અંદર ન આવે એ માટેની કામગીરી સારી રહી છે। અધિકારી તંત્ર પણ દોડતું રહ્યું છે, સફાઈ પણ કરી છે, ડીડીટીનો છંટકાવ પણ કર્યો છે, પણ જ્યાં બધી વસ્તુ ઉપર પાણી ક્યારે ફરે છે કે આપણે મેનેજમેન્ટમાં કંઈક કાચા પડીએ છીએ, ઊંઘા ઉતરીએ છીએ, ડેમ ભરવાની લાલસામાં આપણે વારંવાર સુરતને આ રીતે ભયભીત કરી રહ્યા છીએ। આજે પણ હું એવું કહું છું કે અધિકારી તંત્ર દ્વારા તો તનતોડ મહેનત થઈ રહી છે, એ માટે આપણે કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો, પણ કોમ્યુનિકેશન ગેપ છે એ તો ચોક્કસપણે પ્રજાને દુઃખી કરી રહ્યા છે। અશોકભાઈ, અત્યારે જે પાણીની પરિસ્થિતિ જે પૂરની આવી હતી ત્યારે તમારા કોંગ્રેસ પક્ષ દ્વારા કેવી કામગીરી, લોકોને સહાયતા માટે કોઈ કામગીરી કરાઈ હતી? દરેક જગ્યા પર અમે કોન્ટેક્ટમાં રહ્યા છીએ, જ્યાં જ્યાં પાણી ઘૂસ્યા છે ત્યાં તંત્રને સાબદું કરવા માટેના આહવાન કરેલા છે। અમારી ટીમ પણ ત્યાં તૈનાત રહી છે અને માનો કે હોડી બંગલાની આજુબાજુ શાહપુરમાં જ્યાં જ્યાં પાણી ભરાણા છે, જ્યાં જ્યાં તકલીફ છે કે જેના ઘરની અંદર પાણી ગયા છે ત્યાં ફૂડ પેકેટ આપવાનું ચાલુ કરી દીધું છે અને જ્યાં પરિસ્થિતિ માત્ર સફાઈની કામગીરીની ઝુંબેશ છે ત્યાં ત્યાં અધિકારી તંત્ર સાથે અમારી ટીમ રહી છે અને કોંગ્રેસ હંમેશા આખા વિસ્તારોની જ્યાં જ્યાં પ્રોબ્લેમ છે ત્યાં અમારી ટીમ તૈનાત છે।